વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય। 1. જો તમે વધુ પડતા ભાત ખાશો તો તમને અસ્થમાનો રોગ થશે। 2. રોજ કોઈ પણ ફળ ખાઓ, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 3. વાળને લાંબા અને કાળા કરવા માટે નારિયેળના તેલમાં મીઠા લીમડાના પાનને પકાવો અને પછી તે ઠંડુ થઈ જાય પછી આ તેલને માથામાં લગાવો, તેનાથી વાળ લાંબા અને કાળા થશે। 4. સગર્ભા સ્ત્રીઓએ ડિલિવરી પછી શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ, તે તેમને એનિમિયા, સાંધાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓથી બચાવશે અને શરીરમાં શક્તિ પણ વધારશે। 5. નફરતને હૃદયમાં રાખવાથી લીવર નબળું પડે છે। 6. જો આપણે આપણી ઊંઘ પૂરી કરીએ તો શરીરનો દુખાવો, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો વગેરેમાંથી રાહત મેળવી શકીશું। 7. ઊભા રહીને લોટ ભેળવાથી કમરનો દુખાવો વધે છે, તેથી બેસીને હંમેશા લોટ ભેળવો વધુ સારું છે। 8. જો તમને ખૂબ સુસ્તી અને ઊંઘ આવતી હોય તો કાળા મરીના 2 દાણા ચાવો। 9. પેઢામાં દુખાવો કે લોહી પડતું હોય તો કાચી કોબી ખાવાથી ફાયદો થશે। 10. પીસી વરિયાળી અને સાકર ખાવાથી આંખોની રોશની માટે ફાયદાકારક રહેશે। 11. પગના તળિયામાં તેલ લગાવીને સૂઈ જવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને સારી ઊંઘ પણ આવે છે। 12. જો તમે કાચા ચોખામાં થોડું લવિંગ નાખશો તો તેના પર જંતુઓ નથી લાગશે। 13. જો તમને છીંક આવે છે તો તમારા અંગૂઠાને તમારી મુઠ્ઠીની અંદર જોરથી દબાવો અને છીંક આવવાની બંધ થઈ જશે। 14. જો તમને હાર્ટબર્ન હોય તો નારંગી ખાઓ। 15. અંધ લોકોની યાદશક્તિ સામાન્ય લોકો કરતાં વધુ તીવ્ર હોય છે। 16. લસ્સી પીવાથી હાર્ટબર્નમાં રાહત મળે છે। 17. જે મહિલાઓના શરીર પર વધુ વાળ હોય તેમણે ગરમ વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ। 18. જો તમને વધારે ખાવાથી પરેશાની થતી હોય તો આદુનો ટુકડો ચાવીને ખાઓ। 19. જે વ્યક્તિને એસિડ બનવાની સંભાવના હોય અને કફની સમસ્યા હોય તેણે અથાણું ખાવાનું ટાળવું જોઈએ। 20. નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે। 21. નાળિયેર પાણીનું સેવન બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે જે તમારા બાળકની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે। 22. શરીર પર કોઈ જગ્યા બળી જાય તો તરત જ નાળિયેરનું તેલ લગાવો, આ ફોલ્લા મટે છે। 23. ગરમ પાણીમાં મીઠું નાખીને ગાર્ગલ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 24. દરરોજ જેઠીમધ ચાવવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 25. ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી રંગ ગોરો થાય છે અને ડાઘ પણ દૂર થાય છે। 26. ચણાના લોટમાં હળદર પાવડર અને મધ ભેળવીને લગાવવાથી કરચલીઓ મટે છે। 27. મસાઓ પર બટાકાનો ટુકડો ઘસવાથી મસા ગાયબ થઈ જાય છે। 28. તમે ઝડપથી મસાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો। 29. નિયમિતપણે પલાળેલી કિસમિસ ખાવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે અને શરીરમાં આયર્નની ઉણપ પણ દૂર થાય છે। 30. જો તમે માત્ર પ્રોટીન માટે માંસ ખાઓ છો તો તમે તેના બદલે મગનું સેવન કરી શકો છો કારણ કે મગમાં માંસ કરતાં અનેક ગણું વધારે પ્રોટીન હોય છે। 31. સવારનો નાસ્તો એવો આહાર છે જેના પર આપણું 50% સ્વાસ્થ્ય નિર્ભર છે। સવારના નાસ્તામાં તમારે ફણગાવેલા ચણા અથવા કઠોળ, મોસમી ફળો અને કેટલાક સૂકા ફળો ખાવા જોઈએ। 32. જેઠીમધનો નાનો ટુકડો મોંમાં નાખીને ચૂસવાથી ખાંસી મટે છે અને ગળું સાફ થાય છે। 33. જો તમે તણાવમાં હોવ તો મખાનાનું સેવન કરો, આ માટે તમે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધ સાથે મખાનાનું સેવન કરી શકો છો અને તે તમને સારી ઊંઘમાં પણ મદદ કરે છે। 34. પપૈયું ખાવાથી ગેસ્ટ્રિકની સમસ્યા દૂર થાય છે અને તે શરીરની પાચન પ્રક્રિયાને સાફ કરે છે।
રોજ સવારે પપૈયું ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. 35. સફરજન દાડમનો રસ અને આમળાનો જામ હૃદયને શક્તિ આપે છે. 36. લીંબુ અને ખાંડ ભેળવી પગ પર ઘસવાથી પગની કાળાશ અને મૃત ત્વચાના કોષો દૂર થાય છે અને પગ સાફ થાય છે. 37. જો તમારી ત્વચા પર ગ્લો ન હોય તો નાભીમાં બદામનું તેલ લગાવો. આ તમારી ત્વચાને ચમકદાર અને કોમળ બનાવશે. તમારી આંખો અને મગજના વિકાસ માટે ખૂબ સારું છે. 38. ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. તે લગાવવાથી વાળની સફેદી તો ઓછી થશે જ સાથે સાથે વાળ ચમકદાર પણ બનશે. 39. ઘણીવાર આપણે મીઠાઈ સાથે દૂધ પીતા હોઈએ છીએ, પરંતુ ખાંડ ભેળવેલું દૂધ પીવાથી ઉધરસ થાય છે. બને ત્યાં સુધી દૂધમાં ખાંડ ન ભેળવી જોઈએ. જો તમે ઈચ્છો તો આછા દૂધ સાથે ગોળનું સેવન કરી શકો છો. 40. દરરોજ ખજૂર ખાવાથી હાડકાં મજબૂત થાય છે, કારણ કે તે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે જે હાડકાં તેમજ દાંતને મજબૂત બનાવે છે. 41. શેકેલું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. તે હાર્ટ પ્રોબ્લેમથી બચાવે છે. 42. દરરોજ સવારે ખાલી પેટે 2 થી 3 અખરોટની દાળ ખાવાથી ઘૂંટણના દુખાવામાં થોડા દિવસોમાં રાહત મળે છે. 43. રોજ સવારે ખાલી પેટ 3 થી 5 કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. 44. સોયાબીન થાઇરોઇડના દર્દીઓની સમસ્યાઓ વધારે છે, તેથી સોયા ફૂડ અને સોયા તેલ ખાવાનું ટાળો. 45. કાકડી ચહેરાના ડાઘધબ્બા દૂર કરવામાં તેમજ ત્વચાને ભેજ અને ગ્લો વધારવામાં મદદ કરે છે. કાકડીની પેસ્ટને દરરોજ ડાઘ પર લગાવો અને 5 મિનિટ પછી ધોઈ લો. 46. ટામેટાને પીસીને ચહેરા પર લગાવવાથી ત્વચાની ચમક 2 ગણી વધી જાય છે અને ચહેરા પરથી કાળા ડાઘ અને ડાઘધબ્બા દૂર થાય છે. 47. અડધા કપ લાકડાના સફરજનમાં 1 ચમચી ગોળ ભેળવીને રાત્રે જમતા પહેલા પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. 48. પીરિયડ્સ દરમિયાન આમળાના મુરબ્બા અથવા તેનો રસ પીવો. તેનાથી રક્તસ્રાવને કારણે થતી આયર્નની ઉણપની ભરપાઈ થશે. 49. કાચી ડુંગળી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. તે ભરાયેલા જ્ઞાનતંતુઓને ખોલવામાં પણ મદદ કરે છે જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. 50. તુલસીના પાન પેટને ઠંડક આપે છે. જેને હાર્ટબર્નની તકલીફ હોય તેઓએ દિવસમાં 1 કે 2 વાર તેનું સેવન કરવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.